હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આજે સવારના નાસ્તામાં છે ખાખરા, તમે જોઈ શકો છો. અમે જઈએ છીએ મામાના ઘરે. અહીંયા મામી યજ્ઞને બનાના ખવડાવે છે. મમ્મી તો ક્યાં ગઈ હતી? દીદી અહીંયા યજ્ઞને સુવડાવે છે. યજ્ઞ સૂઈ ગયો છે. આજે મામાના ઘરે પાણીપુરીનો પ્રોગ્રામ છે એટલે મમ્મી અહીંયા બટાકા ફોલે છે. મામી અહીંયા યજ્ઞને રમાડે છે. જમવા માટે બેસી ગયા છીએ. જમવામાં છે પાણીપુરી. મમ્મી જમે છે. ઓરીશભાઈ પણ બેસી ગયો છે. ગાઈસ, તો મમ્મી અને યુગ ગયા છે મામાના ઘરે. હું પણ અત્યારે મામાના ઘરે જાઉં છું, તો કાંઈ નહીં, ચાલો મામાના ઘરે જઈએ અને પછી મળીએ. ગાઈસ, તો મામાના ઘરે આવી ગઈ છું અને હું જમવા માટે બેસી ગઈ છું. અહીંયા છે પાણીપુરી, તમે જોઈ શકો છો. આ બધું નાના ટાટા કહી દો, ચાલો નાના ટાટા કહી દો. ટાટા કરો નાનાને. જાઓ ક્યાં જવું છે? જાઓ નાના જોડે ટાટા જાઓ. ટાટા જાઓ. ટાટા કરો. આજ તો હું તો સચ્ચા મેં એમાં સમજતા હરખી ઊંઘ નથી કરી એમ કે મને બહુ ગમે. આજ તો મને બહુ ગમતો. હું તારી નાખવાનું વરસાદ મીઠી ને શરમાની. આવતી દાદા આવતી કે ડોકા કેમ કે દાદા ડોકા તો આવતી કરો દાદાને આવતી. જા 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 દોડા મળે જા 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 જા. હાલો મડ યજ્ઞ ઊંધો કેમ હાલે છો? આ સાથે હું મારો આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. તમને મારો બ્લોગ કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂર કહેજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, ગુડ નાઇટ, બાય બાય.